ખબરોમાં આગળ વધી વલસાડની વાત કરવામાં આવે તો જિલ્લામાં ભયંકર પૂર બાદ ખેતીને થયેલા વ્યાપક નુકસાનના પગલે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી વલસાડની મુલાકાતે પહોંચ્યા। મંત્રીએ કપરાડા, ધરમપુર, વલસાડ, વાપી, પારડી અને ઉમરગામ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનની સ્થિતિનો તાગ મેળવ્યો। ત્યારબાદ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં થયેલા ખેતીના નુકસાન અંગે વિગતવાર સમીક્ષા કરી। જીતુ વાઘાણીએ અધિકારીઓને ખેડૂતોને સરકારની સહાય સમયસર મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ નુકસાનનું તાત્કાલિક સર્વે શરૂ કરવા સૂચના આપી। આ ઉપરાંત જિલ્લામાં વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા અને જરૂરી તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવા કલેક્ટરને વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવી। બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે। હમણાં જ મેં સૌ માની કનુભાઈના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઓફિસમાં સૌ પ્રતિનિધિ બેઠા હતા। મારી આપ સૌના માધ્યમથી રાજ્ય સરકાર વતી, અમારા સૌ પ્રતિનિધિઓ વતી, વહીવટીતંત્ર વતી વલસાડ જિલ્લાના લોકોને વિનંતી છે, કોઈ ગભરાટમાં આપવામાં આવવાની આવશ્યકતા નથી, પણ વહીવટીતંત્ર જે સૂચના આપે એ પ્રમાણે એને ફોલો કરીને સહકાર આપ્યો છે ભૂતકાળમાં, હજુ પણ આપવા માટે વિનંતી છે। ઘણી વખત પૂર આવે, વરસાદ આવે, એનો ઇંતજારને રાહ ન જોઈએ। પૂર વધે પછી આપણે ઉપર સલામત સ્થળે જઈએ એવું પણ લોકો ન વિચારે। એનો અર્થ એવો નથી, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રકારે ન આવે। ભૂતકાળમાં પણ જાહેરાતો થઈ હોય ન એવું બન્યું છે, ન થઈ હોય ત્યાં વરસાદ આવ્યો એવું પણ બન્યું છે, કારણ કે કેટલીક વસ્તુઓ એ કુદરતના હાથમાં છે। પણ જ્યારે આવી જાહેરાત થઈ છે ત્યારે હું તમામ નાગરિકોને, વલસાડ જિલ્લાના લોકોને, નવસારી જિલ્લાના લોકોને, રાજ્યમાં જ્યાં જ્યાં પણ આવો એલર્ટ અપાણો છે એ તમામ લોકોને રાજ્ય સરકાર વતી, માનનીય ભૂપેન્દ્રભાઈ વતી હું વિનંતીને, અપીલને પ્રાર્થના કરું છું કે આપણે આપણું માનવજાતને અને માનવ જીવને નુકસાન ન થાય એના માટે થઈને જે સલામત સ્થળે આપણે કહેવામાં આવે ત્યાં ખસેડવામાં આવે અથવા કહેવામાં આવે એ જગ્યા ઉપર આપણે જઈએ। શાળા, કોલેજ બંધ કરવાનું કીધું હોય તો સૌ વાલીઓને પણ વિનંતી છે, ગભરાટ રાખ્યા વગર સરકારની સૂચનાઓનું આપણે પાલન કરીને આપણા બાળકોનું પણ એ પ્રમાણે ધ્યાન રાખવાનું।